4 દિવસથી ભૂખી તરસી રોઈ રહી છે. તો એ બાળાને ન્યાય આપો તમે, અમને ન્યાય આપો. અને અમને પોલીસ તંત્રએ જવાબ આપવો પડશે કે આ પોલીસ એ ફરિયાદ કરી હો છતાં તે લોકો કેમ અમારી એફઆઈઆર દર્જ નથી કરતા. બેન બનાવ હું બન્યો તો બનાવ સુનીતાબેન છે એમના ભાઈ હરકી રીતના નિરાતે આપો ભાઈ નિવેદન. ભાઈ તમે મીડિયા ઢકાઈ ગયું આ એક સેનામાં અહીંયા હાથમાં અમે લગાડી દીધું. ઓકે આપનું નામ અને પરિચય. મારું નામ મુકેશ મેટાલિયા, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ભાવનગર શહેર મહામંત્રી. અચ્છા મુકેશભાઈ, શું બનાવ બન્યો છે આજે બનાવમાં એવું છે કે અમારે જે સુમિતાબેન છે તે લોકોને રાધાકૃષ્ણ હોસ્પિટલની અંદર તારીખ 19ના દિવસે જે ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ડૉક્ટરે જે જલ્પાબેન કરીને છે તેઓએ એના અને એના સ્ટાફે જ્યારે નોર્મલ ડિલિવરીનું કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ જ્યારે જલ્પાબેન પોતે હાજરમાં નહોતા અને બીજા જે એને નર્સિંગ જે સ્ટાફ હોય તે લોકોએ છેલ્લા રાતના 12 વાગ્યા સુધી ડિલિવરી કરાવવાની મહેનત કરેલી છે. બેન હાજરમાં નહોતા. રાતે 3 વાગ્યા સુધી મહેનત કરેલી છે, છતાંય એમાં કોઈ પણ એવી નર્સિંગની મિસ્ટેક આવી હોય કે કાંઈ પણ હોય, પછી બીજા રૂમમાંથી બીજા રૂમમાં લઈ જતા. ત્યાં સીસીટીવી કેમેરા છે અને બ્લડ પણ નીકળી ગયેલું છે. હાલીને જતા હતા એમાં બ્લડ પણ નીકળી ગયેલું છે. પછી બેન 3 આવી અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ટ્રાય કરવી છે. પછી જલ્પાબેને આવી અને જ્યારે 2 થી 3 કલાકની અંદર રૂમમાં રહ્યા, ત્યારબાદ બહાર આવી અને કીધું કે ભાઈ આને હવે સિઝેરિયન કરવું પડશે, તકલીફ છે બાળકમાં. જ્યારે 3 વાગ્યા સુધી નોર્મલ હોય ત્યારબાદ આવી અને એવું કીધું કે આને સિઝેરિયન કરવું પડશે. તો જેના પરિવાર છે એ લોકો એગ્રી થયા કે આ ભલે અમારા બેનને બાળક બચતું હોય તો સિઝેરિયન કરી નાખો. ટૂંકમાં ત્યારબાદ એ બેને જ્યારે સિઝેરિયન કરી અને બાળકને મુદ્દે ડિક્લેર કર્યું હતું ત્યાં હોસ્પિટલની અંદર. પછી આ પરિવારે એવું કીધું કે વાંધો નહીં, બેનને બચાવી લ્યો એમ કે વાંધો નહીં, બેન નોર્મલ છે. પછી એવું કહેવામાં આવ્યું કે હવે 50% બેન છે ને 50% નથી. ત્યાર પછી તેઓએ કોથળી પણ કાઢી નાખવામાં આવી છે. અને જો સિઝેરિયન કરવામાં આવ્યું હોય તો ગુપ્ત જગ્યાએ શા માટે ચેકો માર્યો છે અને શા માટે ત્યાં કણે ટાંકા લેવામાં આવ્યા છે? સિઝેરિયન તો ઉપરથી લેવાનું આવે છે. એટલે આ ઘોર બેદરકારી જલ્પાબેન ભટ્ટની છે અને આ કૃષ્ણા હોસ્પિટલની છે. ત્યારબાદ એ લોકોએ બજરંગ હોસ્પિટલની જ્યારે એમ્બ્યુલન્સ બોલાવી લીધી પરિવારને કીધા વગર કે ભાઈ અમારી પાસે આ મશીન નથી એટલે તમે અહીં શિફ્ટ થઈ જાઓ. એટલે બજરંગ હોસ્પિટલમાં અમે 6:30 લઈને ગયા ત્યારે બજરંગ હોસ્પિટલના સાહેબે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ડેટ થઈ ગયેલું છે, ત્યાંથીના ડેટ થઈ ગયેલા છે. એટલે ઘોર બેદરકારી જલ્પાબેન ભટ્ટની છે, રાધાકૃષ્ણ હોસ્પિટલની છે. આની ઉપર કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને કોઈ બીજો ગરીબ પરિવાર આના ભોગ ન બને. તમારી શું માંગ છે? અમારી માંગ એવી જ છે કે આની ઉપર ફરિયાદ દાખલ થાય, હોસ્પિટલને સીલ લાગે. ત્યાં સુધી એના પરિવારજનોની એવી માંગ છે કે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવા તૈયાર નથી. ઓપરેશન રૂમમાં લઈ ગયા હતા. હાલી નીચે બ્લડ ભરાતું હતું. પછી 3 વાગ્યા પછી કીધું કે તમારો છોકરો તમારો શ્વાસ નથી લેતો, 15 મિનિટમાં શ્વાસ લેવો.